नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 गणित प्रकरण 1 समय संख्याओं पार्ट 4 पार्ट 3 में आपणे समय संख्याओना गुणधर्म में जूथना गुणधर्म माटे पूर्ण संख्याओं माटे पूर्णांक संख्याओं माटे आपणे जूथनो गुणधर्मना नियम जोया हता के जेमां पूर्ण संख्याओं माटे सरवाळानी क्रिया माटे जूथना गुणधर्मनुं पालन थाय छे, बादबाकीनी क्रिया माटे पालन थतुं नथी, गुणाकारनी क्रिया माटे पालन थाय छे ज्यारे भागाकारनी क्रिया माटे पालन थतुं नथी। तेवी ज रीते पूर्णांक संख्याओमां पण सरवाळानी क्रिया माटे जूथना गुणधर्मनुं पालन थाय छे, बादबाकी माटे पालन थतुं नथी, गुणाकार माटे पालन थाय छे અને ભાગાકારની ક્રિયા માટે પાલન થતું નથી। હવે ત્યારબાદ જોવાનું છે કે સમય સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મમાં કઈ ક્રિયા માટે પાલન થાય છે અને કઈ ક્રિયા માટે પાલન થતું નથી। કોના માટે જોવાનું છે તો કે સમય સંખ્યાઓ માટે। હવે સમય સંખ્યાઓ बराबर समय संख्याओं આપણે ભણ્યા હતા, ખબર છે કે જે ઋણ અપૂર્ણાંક અને ધન અપૂર્ણાંકમાં આપેલી સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે। હવે સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા માટે આપણે જોવાનું છે કે કઈ ક્રિયા માટે પાલન થાય છે અને કઈ ક્રિયા માટે પાલન થતું નથી। તો સૌથી પહેલા આપણે જોઈએ સરવાળાની ક્રિયા કે જેમાં જૂથના ગુણધર્મનું પાલન કેમાં થાય છે અને કેમાં નથી થતું એ આપણે ઉદાહરણ પરથી સમજીએ, बराबर है। तो चलो उदाहरण में आपणे लईए। उदाहरण सौथी पहला सरवाळानी क्रिया माटे -2/3 प्लस ब्रेकेट में 3/5 प्लस -5/6। ओके, चलो एक उदाहरण है -2/3 समय संख्या, 3/5 समय संख्या और -5/6 समय संख्या और सरवाळानी क्रिया है एटले निशानी आपणे कोनी मूकी छे, सरवाळानी निशानी मूकेली छे। ओके, चलो हवे अहींया जो आ एक जूथ है 3/4 प्लस -5/6 नु जूथ है। तो हवे आपणे अहींया जोईए के पहेला आपणे आने सोल्व करीए। -2/3 ने आपणे मूकी दईए अने जे जूथ आपेलू छे एने सोल्व करता। ओके, अपूर्णांकना सरवाळा छे। हवे जो अहींया प्लस अने माइनस बाजू बाजू में छे तो पहला तो आपणे प्लस माइनस शुं थई जशे माइनस, तो अहींया शुं आवशे 5/6। ओके, त्यारबाद छे -2/3। हवे आपणा जे अपूर्णांक छे एनी बादबाकी छे तो आपणे अपूर्णांकनी बादबाकी सोल्व करशुं अहींया। तो आनो लसा ले तो आपणे लसा केटलो मळशे 30 मळे। 6 અને 5 નો લસા કેટલો આવશે 30 આવે છે। ઓકે, ચલો અહીંયા શું આવશે તો કે અહીંયા 6 અહીંયા 5, ચલો 3 6 18 અને અહીંયા આવશે પચું -25 કેટલા આવે છે 25 આવે છે। ચાલો હવે આ બેની આપણે બાદબાકી કરીએ। -2/3 પ્લસ આની બાદબાકી કરતા જવાબ શું મળે 25 માંથી 18 ને આપણે બાદ કરવાના છે। 25 માંથી 18 ने बाद करिए, अहींया 15 तो अहींया 7 आवशे 1 अने आ 0, बराबर छे। तो 25 मांथी 18 ने बाद करता जवाब केटलो मळे छे तो के 25 मांथी 18 ने बाद करता आपणे अहींया जवाब मळशे -7/30। केटला मळे -7/30। हवे 30 અને 3 નો લસા લેશું तो 30 અને 3 નો લસા કેટલો મળશે આપણે अहींया 30 અને 3 નો લસા લેતા કેટલો આવે છે તો કે જોઈએ 30 અને 3, बराबर છે। 3 2 1 3 10 15 अहींया 3 1 5 5 5 2 10 અને 30 आ બંનેનો લસા પણ કેટલો આવે છે તો કે આનો લસા પણ આવશે 30, આનો લસા મળે છે। તો અહીંયા આપણે લખશું 10 અને અહીંયા આવશે 1। ચલો અહીંયા માઈનસ થઈ જશે 10 2 20, અહીંયા પ્લસ माइनस तो अहींया केटला आवशे 7। हवे आनो जवाब केटलो आवे तो के -27/30। केटलो जवाब आवे छे -27/30 जवाब आपणे मळे छे। हवे आपणे जूथना गुणधर्मनुं पालन करवानुं छे એટલા માટે આપણે જૂથને બદલાવતા અહીંયા આપણે આ બંનેનું જૂથ કર્યું હતું। હવે આનું જૂથ કરી અને જોઈએ કે આ સરવાળાની ક્રિયા છે એમાં જવાબ 27/30 મળે છે કે નહીં, બરાબર છે। જોઈએ આપણે તો જૂથ બદલાવતા આપણે અહીંયા આવશે -2/3 પ્લસ 3/5 નું જૂથ બની જશે અને અહીંયા થઈ જશે પ્લસ કૌંસમાં 5/6 માઇનસ। ઓકે, આ 5 છે કેમાં છે માઇનસમાં, તો આ થઈ જશે -5/6।
6 બરોબર છે। ચાલો હવે આગળ જોઈએ આપણે। સૌથી પહેલા જૂથ છે એનો સરવાળો કરીએ તો આનો લસા કેટલો થાય 15 થાય। 3 અને 5 નો લસા કેટલો થશે? હંમેશા છેદનો લસા લેવાનો, તો કેટલો આવશે 15। તો અહીંયા આપણે 5 મૂકી દઈએ, અહીંયા થઈ જશે 3। ચલો કેટલા આવશે? 5 દુ -10 પછી 3 તેરી 9। ઓકે, ચલો આ બની ગયું જૂથનો જે સરવાળો કરીએ એ, અને અહીંયા થઈ જશે પ્લસ માઇનસ માઇનસ 5/6। ડન। ચલો હવે 10 માંથી 9 માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 10 માંથી 9 એક કાઢીએ તો -1/15। અહીંયા આવશે -5/6 -1/15 અને -5/6। ચલો 15 અને 6 નો લસા કાઢવો છે, શું આવશે? તો કે 3 × 5 = 15 અને 3 દુ 6। તો અહીંયા લસા કેટલો થઈ જશે? 5 દુ 10 અને 10 તેરી 30। તો આ બંનેનો લસા પણ આપણે કેટલો મળે છે? તો કે અહીંયા પણ લસા આપણે મળશે 30। તો 15 દુ 30 અને 6 × 5 = 30। તો અહીંયા આવશે -2 અને આ થઈ જશે 5 × 5 = 25, તો -25। ચલો -2 -25 માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થાય। તો અહીંયા કેટલા આવશે? -27/30। ચલો તો આ બંને જવાબ સરખા મળી ગયા છે, -27/30 -27/30। તો હવે આનો મતલબ શું થશે કે આપણે જે સરવાળાની આખી ક્રિયા કરી છે અને સાથે સાથે આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી પણ શીખ્યા છીએ, તેનો મતલબ એ છે કે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। શું આવશે એમાં? સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। શું આવશે? સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે। અહીંયા જૂથ બદલાવતા આપણને બંને જવાબ સરખા જ મળે છે। ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ બાદબાકીની ક્રિયા માટે। કોના માટે? બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં? ઓકે, ચલો બાદબાકીની ક્રિયા। તો સરવાળામાં જેવી રીતે આપણે ઉદાહરણ લીધા તેવી જ રીતે આપણે બાદબાકી માટે ઉદાહરણ જોઈએ। ઓકે, તો બાદબાકી માટે ઉદાહરણ છે -2/3 માઇનસ બ્રેકેટમાં શું આવશે? -4/5 -1/2। ઓકે, -2/3 -4/5 અને -1/2। ચલો આમાં જૂથ કોનું છે? -4/5 અને 1/2 નું। તો સૌથી પહેલા આપણે જૂથ જેમાં આપેલું છે એની બાદબાકી કરીએ, જે બાદબાકી આપે અપૂર્ણાંકની બાદબાકી છે। ઓકે, ચલો ફરી પાછો છેદમાં કોણ છે? 5 અને 2। તો 5 અને 2 નું શું લેવાનું છે? લસા। 5 અને 2 નો લસા કેટલો થશે? 10 થાય। કેટલો થાય 5 અને 2 નો લસા? મેં તમને લસા છઠ્ઠામાં શીખવાડેલા છે, બરોબર? તો 7મામાં 6ઠામાં આપણે લસા શીખી ચૂક્યા। તો અહીંયા આવશે 2 × 5 = 10 અને 2 × 5 = 10। ચલો 4 × 2, 4 અને 2 નો ગુણાકાર કરો। હવે 4 દુ 8, માઇનસ શું કામ આવ્યા? તો કે 4 ની આગળ માઇનસ છે એટલા માટે। 5 એકા 5 અને અહીંયા કોની નિશાની છે? માઇનસની આપણે નિશાની મૂકી દઈએ। હવે -2/3 માઇનસ 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 શું થઈ જાય? પ્લસ। તો અહીંયા કેટલા આવશે? -13/10। માઇનસ શું કામ આવ્યા? તો કે 8 ની આગળ માઇનસ છે એટલા માટે। ચલો હવે આ બે ફરી પાછી બે ઇક્વેશન મળી ગઈ, બે સમીકરણ। તો -2/3 અહીંયા મૂકી દઈએ, માઇનસ માઇનસ શું થઈ જશે? +13/10। ઓકે, +13/10। હવે આપણે 3 અને 10 નો લસા લઈએ। શું આવશે? 3 અને 10 નો લસા 30 આવે। કેટલો આવશે? 3 અને 10 નો લસા 30 થાય। હવે અહીંયા તો કે 10 ના પાડામાં 3 ના પાડામાં 30 ક્યાં આવે? 10 તેરી 30 અને 10 ના પાડામાં 30 ક્યાં આવે? તો કે 10 તેરી 30। હવે 10 અને 2 નો શું કરવાનો? ગુણાકાર। તો 10 ને 2 નો ગુણાકાર કેટલો થશે? 20 થાય અને 2 ની આગળ માઇનસ છે એટલે કેટલા આવશે? -20। પછી 3 અને 13 નો ગુણાકાર કેટલો થાય?
39, 13 તેરી 39. ચલો આ બેનું હવે બાદ બાકી થશે, કેમ કે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ. માઇનસ પ્લસ શું થઈ જાય? માઇનસ. તો બાદ બાકી કરતાં આપણે અહીંયા શું મળશે? 39 માંથી 20 ને આપણે બાદ કરવાના છે. તો અહીંયા 9 અને અહીંયા 1. 9 માંથી 0 જાય તો 9, 3 માંથી 2 જાય તો 1. તો અહીંયા કેટલા આવશે? 19. હવે પ્લસ 19 આવશે કે માઇનસ? તો કે 39 મોટા છે, એની આગળ પ્લસની નિશાની છે, એટલા માટે પ્લસ 19 આવશે. બરોબર. તો આપણે આ પહેલું જૂથ જે આપણે બનાવી, પહેલી રકમ, એમાં આપણે જવાબ મળ્યો 19/30. ચાલો હવે જૂથનો ગુણધર્મ છે એટલે આપણે જૂથ બદલાવવા પડશે. ઓકે, તો આપણે બે જૂથ લઈએ, આ બંનેનું જૂથ કરીએ. પહેલી બે સંખ્યા આપેલી છે એનું, પહેલા બે અપૂર્ણાંકનું, સમય સંખ્યાનું. -2/3 -4/5. ઓકે, અને -1/2. બરોબર. જો જૂથ રકમ જ છે પણ જૂથ શું કર્યું? આપણે બદલી નાખ્યું. બરોબર. ચાલો હવે સૌથી પહેલા આ બેની બાદબાકી કરવી પડશે. હવે આપણે અહીંયા ડાયરેક્ટ બાદબાકી કરીએ અને ડાયરેક્ટ ન કરવી હોય તો જોઈએ -2/3. આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. 4/5 -1/2 મૂકી દઈએ. 3 અને 5 ફરી પાછો અપૂર્ણાંક છે, એનો સરવાળા બાદબાકી થાય. 3 અને 5 નો લસા કેટલો થાય? તો કે 3 અને 5 નો લસા થાય 15. હવે જો 3 ના પાડામાં 15 ક્યાં આવશે? તો કે 3 × 5 = 15. હવે જે સંખ્યાનો આપણે લસા લઈએ, જે સંખ્યા છે એના છેદનો લસા લઈએ, એની સાથે આપણે જોવાનું. ચલો 5 છે તો 5 ના પાડામાં 15, 5 તેરી 15. હવે શું કરવાનું? 5 અને 2 નો ગુણાકાર કેટલો થશે? 10. અને 2 ની આગળ માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ મૂકશું. પછી 4 અને 3 નો કેટલો થશે? 4 તેરી 12. અને અહીંયા પ્લસ છે તો આપણે શું મૂકી દઈએ? પ્લસ. -1/2. ઓકે, ચલો માઇનસ પ્લસ માઇનસ એટલે કે 12 માંથી 10 ને બાદ કરવાના. કેટલા વધે? 2/15 -1/2. બરોબર છે. ચલો હવે શું ફરી પાછી બે ઇક્વેશન મળી ગઈ. છેદમાં 15, અહીંયા 2 લસા લેવો પડશે કેમ કે છેદ અલગ અલગ. તો લસા થશે આનો 30 એટલે અહીંયા 2, અહીંયા આવશે 15 × 2 = 30. ચલો 2 × 2 = 4 અને અહીંયા આવશે -15. 15 માંથી 4 ને બાદ કરો, કેટલા વધે? તો કે 11. 11 કેવા આવશે? માઇનસ. અને છેદમાં 30. હવે જોવું જોઈએ 19/30 અને -11/30 બંને સરખા કહેવાય? નહીં કહેવાય. બંને સરખા કહેવાતા નથી. એનો મતલબ શું થશે? કે જો આ બંને સરખા નથી, એનો મતલબ બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. શું આવશે? તો કે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. ઓકે, ચલો હવે બાદબાકી પછી કઈ ક્રિયા લેવી પડશે? તો કે બાદબાકી પછી આવશે ગુણાકાર માટે. આપણે જોઈએ બાદબાકી પછી ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન માટે આપણે જોવાનું છે. હવે ગુણાકાર માટે પણ આપણે ઉદાહરણ લઈએ કે કેમાં પાલન થાય છે અને ક્યાં નથી થતું. તો આપણે જોઈએ અહીંયા આવશે ગુણાકારમાં આપણે ઉદાહરણ એક લઈએ કે જેમાં કઈ આપણે લઈએ તો કે -7/3 ગુણ્યા જે જૂથ બનાવવાનું છે એ જૂથ મૂકી દઈએ તો આવશે 5/4 ગુણ્યા 2/4. સોરી 2/9 લઈ લઈએ, 4 નહીં પણ. ઓકે, અપૂર્ણાંક મળી ગયા. આ બે જૂથ છે. ચાલો સૌથી પહેલા જૂથને સોલ્વ કરીએ આપણે. આમાં જૂથને સોલ્વ કરતા -7/3 ને રહેવા દઈએ, અહીંયા એમને મૂકી દઈએ. હવે જે જૂથમાં જે આપણે આપેલી છે સંખ્યા એના માટે જોઈએ તો કાંઈ છેદ ઉડી જાય એટલે 2 × 4 થઈ જાય. હવે અહીંયા છેદ ઉડતા નથી. હંમેશા યાદ રાખવાનું ગુણાકાર અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં જ આવશે. તો અહીંયા થઈ જશે 5 × 5, અહીંયા 9 × 18. ઓકે, ચાલો હવે ફરી પાછી બે સંખ્યા મળી ગઈ.
જોઈએ છેદ ઉડે છે અહીંયા તો કે ના નહીં ઉડે, તો અહીંયા શું આવશે -35 અને અહીંયા થઈ જશે 18 તેરી કેટલા થાય તો કે 18 તેરી થશે 54. કેટલા થાય 3 8 24 વધી પડી 2 3 1 3 3 ને 2 5 તો 18 તેરી કેટલા મળશે 54 થાય છે. ચાલો હવે આપણે આનું જૂથ બદલાવીએ. જૂથ બદલાવતા આપણને કઈ સંખ્યા મળે એ જોઈએ. બરોબર, તો જૂથ બદલાવતા જોઈએ -7/3 ગુણ્યા 5/4 આનું જૂથ બનાવીએ અને 2/1 સિંગલ રહે. બરોબર છે. ચાલો આનું જૂથ બનાવતા અહીંયા કેટલા આવશે તો કે -7×5 કેટલા થઈ જશે 35. કેટલા આવશે 7×5 35. અહીંયા થઈ જશે 3×4 12. બરોબર છે. અને 2/9 મૂકી દઈએ. બરોબર, હવે જોઈએ તો કે અહીંયા છેદ ઉડે 2 6 12. બરોબર, ચલો એટલે અહીંયા 1 થઈ ગયો તો અહીંયા આવશે 35 × 35 અને 35 ની આગળ માઇનસ હોવાથી -35 અને છેદમાં 9 6 કેટલા થશે 54. બરોબર, તો અહીંયા આપણે જોયું કે -35/54 અહીંયા પણ શું મળે -35/54. એનો મતલબ શું થાય કે ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. જૂથના ગુણધર્મનું પાલન થાય છે. કોના માટે? ગુણાકારની ક્રિયા માટે. બરોબર, ચલો ગુણાકાર પછી હવે કઈ ક્રિયા આવશે તો કે ગુણાકાર પછીની ક્રિયા આવે છે ભાગાકારની ક્રિયા. કોની ક્રિયા આવશે? ભાગાકારની ક્રિયા. ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો ચાલો આપણે ઇક્વેશન લઈએ 1/2. જો આ બધી વસ્તુ આપણે ઉદાહરણથી ખબર પડે એટલા માટે આપણે આ સરવાળા બાદબાકી ગુણાકાર કરીએ અને સાથે સાથે આપણે શીખતા પણ જઈએ, રિવાઇઝ પણ કરીએ કે ગુણાકાર કેવી રીતે કરવા. બરોબર, ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જે સમય સંખ્યાના આપેલા છે એ કેવી રીતે કરવાના. ઓકે, તો આપણે જોઈએ 1/2 ભાગ્યા જૂથ બનાવીએ -1/3/2/5. ઓકે, ચાલો હવે આપણે આનો ભાગાકાર કરીએ. તો પહેલાં જૂથને સોલ્વ કરીએ. 1/2 ભાગ્યા જૂથને સોલ્વ કરતા મેં તમને શીખવાડેલા છે અપૂર્ણાંક અથવા સમય સંખ્યાનો ભાગાકાર કેવી રીતે કરવો. અપૂર્ણાંકનો ભાગાકાર તો અહીંયા ભાગ્યા હોય તો આ શું થઈ જાય ગુણ્યા અને શું થઈ જશે તેની વ્યસ્ત સંખ્યા. બરોબર છે. ચાલો તો અહીંયા આવશે 1/2 ભાગ્યા આ થઈ જશે -5 અને અહીંયા થઈ જશે 3×6. ઓકે, ચાલો હવે ફરી પાછું અહીંયા ભાગાકાર છે તો આપણે ગુણાકારની નિશાની કરી અને આને વ્યસ્ત કરી નાખીએ -6/5. તો આ છેદ ઉડી જાય 2 તેરી 6. તો અહીંયા શું જવાબ આવે -3/5. શું જવાબ મળે છે -3/5. હવે આપણે આનું જૂથ બદલાવતા જે પહેલી બે સંખ્યા છે એનું જૂથ બનાવી દઈએ. 1/2 ભાગ્યા -1/3 નું જૂથ થઈ જાય અને ભાગ્યા થઈ જશે 2/5. જો આપણે બધામાં જૂથે જ બદલાવેલા છે અને પછી ઇક્વેશન સોલ્વ કરેલી. બરોબર છે. ચાલો હવે જૂથ છે તેનો ભાગાકાર કરતા 1/2 ગુણ્યા -3/1. ઓકે, ભાગ્યા 2/5. ગુણાકાર જ્યારે ભાગાકાર કરવાનો હોય, અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનો હોય તો ભાગાકારની નિશાનીને ગુણાકારમાં પરિવર્તન કરી અને શું કરવાનું તો કે એનું જે ભાગાકાર પછીની જે સંખ્યા છે એનું શું કરી નાખવાનું વ્યસ્ત કરી નાખવાનું. તો અહીંયા આપણે એ જ કર્યું જ્યારે ભાગાકાર કરવાનો હોય ત્યારે. તો અહીંયા ભાગાકારની નિશાનીમાંથી ગુણાકારની કરી અને 1/3 નો વ્યસ્ત છે. તો અહીંયા શું આવશે -3/2. બરાબર છે અને ભાગ્યા 2/5. જો અહીંયા ફરી પાછી ભાગાકારની નિશાની છે તેને ગુણાકારમાં બદલાવી અને 2/5 ની વ્યસ્ત સંખ્યા કરી નાખીએ તો 5/2. તો અહીંયા જવાબ શું આવશે 3 × 5 15 અને 3 ની આગળ માઇનસ છે તો -2×4. તો હવે જો 3/5 અને 15/4 બંને સંખ્યા સરખી છે તો કે ના, બંને સંખ્યા સરખી નથી. તો એનો મતલબ શું થશે બંને સંખ્યા સમાન છે? સમાન નથી. તો ભાગાકારની ક્રિયા માટે
જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બરોબર છે. તો આપણે જોયું કે સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર છે. પછી બાદબાકીની ક્રિયા માટે નથી થતું, ગુણાકારની ક્રિયા માટે થાય છે અને ભાગાકારની ક્રિયા માટે નથી થતું. બરોબર. તો આપણે કાલે પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ જોઈ અને આજે આપણે સમય સંખ્યામાં જોયું કે કઈ ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે અને કઈ ક્રિયાને માટે નથી થતું. અને આપણે જે એના માટે જે આગળ સરવાળા બાદબાકી શીખ્યું એમાં આપણે આ બધા જે ગુણધર્મ આપેલા છે, ક્રમનો, જૂથનો, સંવૃત્તાનો, એનો આપણે ઉપયોગ કરવો પડશે. વધારે જૂથનો અને ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરવાનો રહેશે. આગળ જોઈએ આપણે વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યાનું જે ગુણધર્મ છે અથવા તો જે નિયમ છે એ આપણે જોઈએ. હવે સૌથી પહેલાં તો વિરોધી સંખ્યા એટલે શું? વિરોધી એટલે શું થાય? તો કે સરવાળાનું વિરોધી શું થાય? બાદબાકી. બરોબર છે. તો વિરોધી સંખ્યાનું જે નિયમ છે એ આપણે જોઈએ. અને વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કે આપણે એવું કહી શકીએ કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થતો હોય તેને શું કહેવાય? બે સંખ્યાઓને પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય. જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થતો હોય તેને શું કહેવાય? પરસ્પર વિરોધી સંખ્યા કહે છે. શું કહેવાય? પરસ્પર વિરોધી સંખ્યા. હવે આપણે જોઈએ તો પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં જે છે એ સંખ્યા લઈ અને વધારે પૂર્ણાંક સંખ્યામાં ઉપયોગી થાય. બરોબર છે. ધારો કે હું કોઈ એક સંખ્યા લઉં કે મારી પાસે 2 આપેલા છે. બરોબર. હવે 2 આપેલા છે, જે બે સંખ્યાઓનો સરવાળો, હવે કોનો સરવાળો શૂન્ય થાય? તો કે વિરોધી સંખ્યા છે તો 2 ની વિરોધી પહેલા તો શું થશે? તો કે 2 ની વિરોધી થાય -2. શું થાય? -2. અને 2 અને -2 નો શું કરવાનો? સરવાળો. તો જો આનો આપણે સરવાળો કરીએ તો 2 ± -2 અને આ શું મળે? 0. તો આનો સરવાળો શું થયો? 0 થાય. અને આપણે કહીએ કે -2 ની વિરોધી સંખ્યા કઈ છે? તો કે -2 ની વિરોધી સંખ્યા 2 છે અને 2 ની વિરોધી સંખ્યા કઈ છે? -2. તો વિરોધી સંખ્યામાં સમજાણું, એક સંખ્યા પ્લસ હશે અને એક સંખ્યા માઇનસમાં, એટલે એને શું કહેવામાં આવે? વિરોધી સંખ્યા કહેવાય. તેવી જ રીતે આપણે સમય સંખ્યા માટે જોઈએ તો કે સમય સંખ્યા આપણે લઈએ 1/3. બરોબર. 1/3 ની વિરોધી સંખ્યા કઈ? તો કે આ સંખ્યા ધન પૂર્ણાંક છે તો સામે તેની ઋણ પૂર્ણાંક સંખ્યા, તો કે -1/3. હવે જો એનો અંશ અને છેદ સરખા જોવા જોઈએ. બરોબર. એ બદલવાના નહીં, તો જ આ બે સંખ્યાનો સરવાળો શું થશે? શૂન્ય થાય. કઈ રીતે? તો કે 1/3 -1/3 બરાબર 0. તો સમય સંખ્યામાં પણ એ જ રહેશે. ખાલી આપણે એક જ યાદ રાખવાનું છે કે પ્લસ વાળી સંખ્યા હોય તો માઇનસ બનાવી દેવાના, માઇનસ વાળી સંખ્યા હોય તો પ્લસ. ધારો કે આપણે અહીંયા લઈએ 2/5 -2/5. આની વિરોધી સંખ્યા શું થાય? પહેલા તો કે 2/5. હવે આ 2 નો સરવાળો કરો તો માઇનસ પ્લસ શું થઈ જાય? માઇનસ. તો આ 2 શું થઈ જાય? શૂન્ય થઈ જાય. એનો સરવાળો શું મળે? આપણે શૂન્ય મળે છે. તો વિરોધી સંખ્યાનું અસ્તિત્વ શું થશે? તો કે સરવાળાની વિરોધી સંખ્યા શું છે? અહીંયા આપણે એવું કહી શકીએ કે સરવાળાની વિરોધી સંખ્યા શૂન્ય છે. શું છે? સરવાળાની વિરોધી સંખ્યા અથવા સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે. શું છે? સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? શૂન્ય છે. હવે આવું શું કામ કહેવાય કે સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્ય છે? કેમ કે જે સંખ્યા, ધારો કે તમે લીધું 1/2 વત્તા તમે 0 કરો તો જવાબ તમને શું મળે? 1/2. એટલે આ સંખ્યા જે હતી એ જ સંખ્યા મળી ગઈ, એટલે એને શું કહેવાય? હતી એ જ સંખ્યા મળે એને કહેવાય તટસ્થ સંખ્યા. શું કહેવાય? એને કહેવામાં આવે છે તટસ્થ સંખ્યા. એટલે આપણે કહીએ કે સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે અને બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થતો હોય તે એકબીજાની શું કહેવાય? વિરોધી સંખ્યા કહે છે. તેને શું કહેવાય? એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. બરોબર છે.
હવે આપણે જોઈએ વ્યસ્ત સંખ્યા. વિરોધી અને વ્યસ્ત, વિરોધી એટલે પ્લસવાથી માઇનસમાં એની સંખ્યા બને. હવે વ્યસ્ત સંખ્યા એટલે શું થાય? વ્યસ્ત સંખ્યા વધારે કેમાં જોવા મળે? તો કે જે અપૂર્ણાંક છે એમાં વધારે આપણે વ્યસ્ત સંખ્યા જોવા મળે છે. વ્યસ્ત સંખ્યા એટલે તો કે જે બે સંખ્યાનો ગુણાકાર, જ્યારે વિરોધી સંખ્યા હશે ત્યારે સરવાળાનો નિયમ લાગુ પડશે અને જ્યારે વ્યસ્ત સંખ્યા હશે ત્યારે ગુણાકારનો નિયમ લાગુ પડે છે. તો આપણે એવું કહી શકીએ કે જે બે સંખ્યાનો ગુણાકાર શૂન્ય થતો હોય તે એકબીજાની વ્યસ્ત સંખ્યા છે, તે પરસ્પર વ્યસ્ત છે, પરસ્પર એકબીજાને વ્યસ્ત છે, વ્યસ્ત સંખ્યા છે. ઓકે, હવે જે બે જ સંખ્યાનો ગુણાકાર શૂન્ય નહીં, કેટલો? 1 થતો હોય, જે બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય તે પરસ્પર એકબીજાને વ્યસ્ત છે. હવે જેનો ગુણાકાર મતલબ કે નિશાની વચ્ચે ગુણાકારની જ આવવી જોઈએ. ધારો કે આપણે ઉદાહરણ લઈ લઈએ 5. 5ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો કે 5/માં કાંઈ નથી, એનો મતલબ 1 છે. તો આની વ્યસ્ત કરવી હોય તો શું થાય? 1/5. શું થઈ જાય? 1/5. અને શું કીધું? સંખ્યાનો ગુણાકાર. તો આનો ગુણાકાર કરીએ, 5 કેન્સલ થઈ જાય તો જવાબ શું મળે? આપણે કેટલો મળે જવાબ? 1 મળે છે. કેટલો મળે જવાબ તેનો? 1 મળે. હવે ધારો કે તમે અહીંયા માઇનસ વાળી સંખ્યા લો, કોઈ સમય સંખ્યા લો, 3/5. બરોબર છે. તો વ્યસ્ત સંખ્યા હશે ત્યારે જે સંખ્યા છે તો માઇનસમાં જ રહેશે, પણ વ્યસ્ત થઈ જશે. 5 છે અંશમાં આવી જાય, 3 છે છેદમાં, એટલે માઇનસ 5 કેન્સલ, 3 કેન્સલ, ને માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો જવાબ તો શું મળશે? આપણે 1 જ જવાબ મળે છે. એનો મતલબ શું? જે બે સંખ્યાનો ગુણાકાર થતો હોય તેને જે બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય તે પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. તો આવી રીતે કહી શકીએ આપણે કે ગુણાકારનો એકમ ઘટક શું છે? 1. શું કહેવાનું? ગુણાકારનો એકમ ઘટક 1 છે. ઓકે, અને વ્યસ્ત સંખ્યા હોય એના માટે આપણે જે સંખ્યા છે એને ઉલટાવી નાખવાની. 2/5 છે તો 5/2 કરી અને એનો ગુણાકાર કરવાનો. તો આપણે જોયું કે સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે અને ગુણાકારનો એકમ ઘટક 1 છે. અને જ્યારે વિરોધી સંખ્યા હશે ત્યારે હંમેશા સરવાળાનો નિયમ લાગુ પડશે અને વ્યસ્ત સંખ્યા હશે ત્યારે ગુણાકારનો નિયમ લાગુ પડે છે. તમને વ્યસ્ત કરવાનું કહે તો તમારે ગુણાકારની રીતે ગુણાકારના નિયમ લાગુ કરવાના, વિરોધી માટે સરવાળો. એટલે વ્યસ્ત અને વિરોધી શું? તો કે વિરોધી એટલે કે પ્લસમાંથી માઇનસમાં કરવું અને વ્યસ્ત એટલે અંશનું છેદમાં અને છેદનું અંશ કરી નાખવાનો. બરોબર છે. હવે આપણે એક વાત કરીએ તો વિભાજનની. વિભાજન એટલે શું? તો કે ગુણાકાર છે એનું સરવાળા અને બાદબાકી પર જ વિભાજન થાય છે. આપણે વિભાજનની વાત કરીએ, એક પોઈન્ટ જોઈ લઈએ. વિભાજન એટલે શું? તો કે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર જ વિભાજન થશે. કઈ રીતે? તો કે જો અહીંયા હું લખું a અને કૌંસમાં લખું b + c. બરોબર છે. હવે મારે આનું વિભાજન કરવું એટલે શું? તો કે એના અલગ અલગ કરવા. તો હું આ બેનો ગુણાકાર કરીશ એટલે a + b અને વચ્ચે નિશાની મૂકી દઈશ એટલે અહીંયા શું થઈ જશે? a + a × c. તેવી જ રીતે બાદબાકી હોય તો a કૌંસમાં b - c, તો a × b - ac. બરાબર છે. આપણે 7મા ધોરણમાં અભ્યાસ કર્યો છે કે વિભાજન કોને કહેવાય. તો જે વિભાજનનો ગુણધર્મ છે હંમેશા સરવાળા અને બાદબાકી, ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર જ વિભાજન થાય છે, એના સિવાય વિભાજન થતું નથી. તો વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા અને વિભાજનનો ગુણધર્મ શું છે એ આપણે જોયું. એના પહેલા સંવૃત્તતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, ત્યારબાદ વિરોધી સંખ્યા માટે જે ગુણધર્મ છે એ વ્યસ્ત સંખ્યા માટે, અને વિભાજનનો જે ગુણધર્મ છે આપણે જોયો કે વિભાજનનું છે ફક્ત સરવાળા અને બાદબાકી, ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર જ વિભાજન થાય છે. અને એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની કે સરવાળાની તટસ્થ સંખ્યા શું છે? 0. અને ગુણાકારની કઈ છે? તો કે ગુણાકારનો એકમ ઘટક 1 છે, અથવા તો ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. બરોબર છે. તો આપણે પાર્ટ 4માં છે, પાર્ટ 4માં આપણે
જે ગુણધર્મો આપેલા હતા સમય સંખ્યાના ગુણધર્મો એ અહીંયા આપણે પૂરા કરીએ છીએ કે સમય સંખ્યાના ગુણધર્મો શું છે અને કયા ગુણધર્મમાં કઈ ક્રિયા લાગુ પડે છે, કઈ ક્રિયા માટે કયા ગુણધર્મનું પાલન થાય છે. તો અહીંયા આપણો સમય સંખ્યાઓના ગુણધર્મ કમ્પ્લીટ થાય છે.